કે ઈ અમને કુતિયાણા મૂકવાનું છે તો અમે એને પોરબંદર જિલ્લો હોય, રાજકોટ, અમદાવાદ કે મુંબઈમાં ન રહેવા દઈએ. એમ તો અમે જાડેજા પરિવાર છીએ. જેની માએ હવાહેર હૂંઠ ખાધી હોય ને ઈ આ કામ કરી શકે. અમારી માએ, હું તો કાઠિયાણી છું અને માથે જવામત ભૂરા મુંજાનું ઓઢણું છે, બરાબર છે. અને આ જાડેજા પરિવાર છે, હરમન મુંજાનો દીકરો છે. બીજા લોકો આવ્યા ઈ અમને નથી મુકાવી શક્યા, તો આની શું ઓકાત છે? કેમ ગામ કોઈ છે એવા કોઈ હજી તુરમ ખાને પેદા છે કોઈ ગામ કોઈને કોઈ ગામ મુકાવ ચાર કરે છે આવો કે અમે ગેંગ વાળા સામે સેવા તેવા નથી. અને આપણે તમે ખાલી ઇતિહાસ તપાસો, આજથી 25 વર્ષ પહેલા ગુજરાત 30 વર્ષ પહેલા કોટડા થયા હતા શું લઈને આવ્યા શું છે જો અમે જેવા તેવા નથી. અમે કોટડા ગેંગ વાળા છે, અમે કેપેબલ છે, મજબૂત છે. અમે જયારે કોટડા થયા ત્યારે અમારી પાસે મારુતિ ફંટી અને સ્કૂટર હતું. અત્યારે અમારી પાસે 20-25 ગાડીઓ છે, અમારી પાસે બંગલા છે. આ જંગ એ પક્ષની હોવા કરતા બંને પરિવારોની બની ગઈ છે અને એ દુઃખદ બાબત છે, કારણ કે જ્યારે પણ આવી પરિસ્થિતિઓ થઈ છે ત્યારે ભોગવવાનો વારો એ પોરબંદર જિલ્લાની જનતાને આવ્યો છે. સમગ્ર મામલે હવે ખુદ ધારાસભ્ય કાંધલ જાડેજાએ પણ મૌન તોડ્યું છે અને જવાબ આપતા કહ્યું છે કે કુતિયાણાની જે જનતા છે, સમગ્ર મામલે કાંધલ જાડેજાએ પોતાનું નિવેદન આપતા મોટા આરોપો લગાવ્યા અને કાંધલ જાડેજાએ આરોપ લગાવતા કહ્યું કે 20-25 ગાડી અને આ બંગલો ક્યાંથી આવ્યો છે એવો સવાલે કાંધલ જાડેજાએ પૂછ્યો છે. સામેવાળા ભ્રામક પ્રચાર કરે છે. કુતિયાણાની જે જનતા છે એના 20 વર્ષ 30 વર્ષ એ આમાં ને આમાં ગયા છે. સમગ્ર મામલે કાંધલ જાડેજાએ પોતાનું નિવેદન આપ્યું અને નિવેદન આપતા મોટા આરોપ પણ લગાવ્યા. જે 20-25 ગાડી અને બંગલાએ ક્યાંથી આવ્યા છે એનો જવાબ આપવો જોઈએ તેવી વાત કાંધલ જાડેજાએ કરી છે. સામેવાળા ભ્રામક પ્રચાર કરે છે તેવું પણ કાંધલ જાડેજાએ કહ્યું છે. કુતિયાણાની જનતા 30 વર્ષથી પીસાઈ રહી છે. સમગ્ર મામલે કાંધલ જાડેજાએ પોતાનું નિવેદન આપતા શું કહ્યું એ પણ આપણે એક વખત સાંભળી લઈએ. કેમ ગામ મુકાઈ જશે? જીતી જશે એટલે તમને ગામ મુકાવી અમને હા સારું એ તો કોઈ કરી શકે છે, બધું એનું કામ છે. આ ગુજરાતમાં કઈ કાયદો વ્યવસ્થા છે નહીં કઈ? ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કાયદોનું કામ કરે જ છે ભાઈ. અને એવા કોઈ હજી તુરમ ખાને પેદા છે કોઈ ગામ કોઈને કોઈ ગામ મુકાવે, બરાબર? ગામ તો આપણે આપણા પાપે મૂકવું પડે. જેને પાપ કર્યા હોય ને, પ્રજાને હેરાન કરી હોય, ભ્રષ્ટાચાર એને ગામ મૂકવું પડે. બાકી અમારે ગામ મૂકવાનો કોઈ પ્રશ્ન નથી, બરાબર? આગળ બધા જોઈ લીધું છે, ઘણા ગામ મૂકવાની ટ્રાય કરી છે. કઈ એવું કહે છે કે કાંધલ જાડેજા દબંગ નેતા છે એટલે ગામમાં લોકોને ધાક ધમકી આપીને ચૂંટણી લડે છે એટલે 15-20 ગાડીઓ લઈને બજારમાં ધાક બેસાડે છે. ભાઈ 15-20 ગાડીઓ કઈ હોય નહીં. મારી ભેગી મારી અસત ગાડી હોય છે, એક ગાડી એ હોય છે, એક ગાડી મારી હોય છે. એટલે સમજો 15-20 ગાડીઓ લઈને ફરવાનો પ્રશ્ન નથી કે 15-20 ગાડીઓ લઈને ગામમાં કોણ ભાઈ ફેલાવે છે બધાને ત્યાંના સ્થાનિક લોકોને ખબર છે, બધી જે જનતા છે તેને બધાને ખબર છે કે ધાક ધમકી તમે કોઈ દીધી નથી. એ મારા સ્વભાવમાં નથી, મારા લોહીમાં ધાક ધમકી દેવું નથી ભાઈ. આ તો બધી ચૂંટણી છે ભાઈ. અમે તો બધા એને હાથ ધોઈને મત લેવાના હોય છે. ધાક ધમકી મત નથી મળતા કઈ. એવું કહે છે કે ગ્રાન્ટમાંથી ધારાસભાની ગ્રાન્ટ હોય તેનામાંથી એક પણ પૈસો સિટીમાં વાપરો નથી. મારી વાત સાંભળો, મેં ત્યાં જે સમાજ છે, અમારો સમાજ છે, બીજા સોની સમાજ છે, વાળંદ સમાજ છે, ત્યાં બધે ગ્રાન્ટ આપેલી છે. પૂછી જાઓ તમે. એ તો આક્ષેપ કરે છે. એ બધાને પોતા જેવા સમજે છે ભાઈ. મેં ઓલરેડી ગ્રાન્ટ વાપરેલી જ છે, બરાબર? અને એ નહીં, મારા 102 ગામ આવે છે, 102 ગામમાં ગ્રાન્ટ આપી છે. એ અલગ વાત છે કે નગરપાલિકા મારી ગ્રાન્ટ કલેક્ટર સાહેબમાં જમા થાય ત્યાંથી નગરપાલિકા થ્રુ જાય. નગરપાલિકામાં જઈને ગ્રાન્ટ રિલીઝ નથી કરી કોઈ. સમજ્યા તમે? આ વાત આ છે હકીકત. એને પોતાનું નથી કર્યું, મારું કરવું મારું નથી કરવા દીધું. સક્ષમ પરિવાર છે એવું કહે છે, તેને લઈને પણ પૈસાથી પણ લોકોને દબાવે છે. સક્ષમ પરિવાર શું? ત્યાં જો મારી વાત સાંભળો, ત્યાં જે સામાન્ય પ્રજા છે બધા શું કે આપણે વર્કર લોકો છે અને એ લોકો રોજે રોજનું કમાઈ રોજ ખાય છે. એવા લોકો ઉપર પૈસાનો ધોપ જમાવે છે, બરાબર? આજની 30 વર્ષથી જ્યારે ચૂંટણી આવે ત્યારે 2-5 લાખ રૂપિયા વાપરી અને પેલું કરે છે, મત લે છે. બાકી તો ભાઈ તમે સમજો છો, એનું ઇન્ટરવ્યુ તમે જોવો અત્યારે બધા હમણાં બહાર પડ્યું છે, બરાબર? અમે કે જેવા તેવા અમે કોટા ગેંગ વાળા છે એટલે આ ગેંગનું નામ દઈને મત લેવાના છે, દબાઈને મત લેવાના છે માણસોને, ભય ફેલાવવાનો છે. તમે શું છે બધા ગામને ખબર છે, તમારે જાહેર કરવાની જરૂર ક્યાં છે? અત્યારે તાલુકા એ લોકો હાર ફારી ગયા છે, એ લોકોને હાર નજરે દેખાય છે એટલે અત્યારે નવું ચાલુ કર્યું છે. અમે કોટડા ગેંગ વાળા, અમે જેવા તેવા નથી ભાઈ. તમે શું છે બધા ઓળખે છે, એમાં અમને કઈ પરિચય દેવાની જરૂર નથી. અમે અહીંયા પેદા છે, અહીં મોટા છે.
અને જે ગ્રામજનો છે એ બધા પૂરેપૂરી રીતે ઓળખે છે અમે, બરોબર. એ જ પોતાનો પ્રચાર કરે છે આવો કે અમે ગેંગવાળા સામે કે સેવા તેવા નથી. અને આપણે તમે ખાલી ઇતિહાસ તપાસો, આજથી 25 વર્ષ પહેલા 30 વર્ષ પહેલા કોટડા થયા હતા, શું લઈને આવ્યા હતા, શું છે એ જોવો. ભાડાના મકાનમાં રહેતા હતા, અત્યારે શું છે ભાઈ? અત્યારે એમ કે છે પોતે જ મોઢે સ્વીકાર કરે છે ઇન્ટરવ્યુમાં કે અમારી પાસે પેલા અમારાથી ફંડ એટલે સ્કૂટર હતો, અત્યારે અમારી પાસે બધા કેપેબલ છે, મજબૂત છે. આવો ઇન્ટરવ્યુ આપે છે. આવા ઇન્ટરવ્યુ દેવાની જરૂર ક્યાં છે? ગામને ભય ફેલાવવાનો છે ગામમાં. પ્રજા પાસે મત માંગે છે, મત માંગવાની એક રીત હોય છે, એટલે હાથ જોડી ને વિનમ્રતાથી મત માંગવાના હોય છે. ત્યાં કઈ ભય ફેલાવવાનો કે દાદાગીરી ન કરવાની હોય. તમે આમ છે એમ કે છે કે અમે વ્યવસાય ધંધો કરીને પૈસા કમાવાના. બતાવી દો, પ્રૂફ કરી દો, કરો પ્રૂફ. ધંધો ક્યાં તમારો હાલે છે? બતાવો ને. રેતી કાઢી હતા બધી 2 નંબરી. બધા માણસો, નાના માણસો દબાઈ રેતી કાઢી છે. બીજું કઈ લીગલી ધંધો બતાવો કે તમે ટેક્સ ભરો, એ ખાલી મને પ્રૂફ કરી દો. એને કહો કે તમે ક્યાંથી ટેક્સ ભરો છો, ક્યાં ધંધાનો ટેક્સ ભરે છે, તો કહો સરકારને. કોઈ જાતનો ટેક્સ, કોઈ જાતનો લીગલી ધંધો જ નથી. જે એ લોકો સામેવાળા જે ઉમેદવાર છે અમારી, એમાં એ લોકો ઇન્ટરવ્યુમાં બોલે છે કે અમે જેવા તેવા નથી, અમે કોટડા ગેંગવાળા છે, અમે કેપેબલ છે, મજબૂત છે. એના પોતાના મોઢે એ કરાર કરે છે કે કબૂલે છે કે અમે જ્યારે કોટડાથી આવ્યા ત્યારે અમારી પાસે મારુતિ ફંટી અને સ્કૂટર હતું, અત્યારે અમારી પાસે 20-25 ગાડીઓ છે, અમારી પાસે બંગલા છે. આ બધું આવ્યું ક્યાંથી? જે બંગલા ગાડીઓ છે બધી નગરપાલિકાની આ કટકીની કમાઈ છે. અને આ કોટડા ગેંગનું નામ લઈ, કુતિયાની વસ્તી 42,000 હતી. ગેંગનું નામ લઈ અમે કોટડા ગેંગવાળા કઈ અને અત્યારે 42 માંથી 8,000ની વસ્તી રહી છે. આમ કરીને બધાને ગામ મુકાયું છે. ખાસ આ જે સામે મહિલા છે તમારી પર આક્ષેપ કરી રહી છે, તો બાહુબલી નેતા તરીકે તમે કેવો પડકાર આપશો? ભાઈ બાહુબલી નેતા તરીકે હું કોઈને ધમકાતો નથી વિસ્તારમાં. હજી કે મારે આ 14મું વર્ષ છે રાજકીય સફરમાં, બરોબર. 14 વર્ષમાં કોઈ એક દાખલો બતાવી દે કે અમે કોઈને કઈ ધમકાવ્યા, કોઈનું કામ બંધ કરાવ્યું હોય, કોઈની પાસેથી પૈસા માંગ્યા હોય. આ બધી ખોટી વાત છે ભાઈ. ને બાહુબલી છું એમાં ના નથી પાડતો. મારે તો લોકોના કામ કરીને મત લેવાના છે. લોકોના કામ માટે થોડું ઘણું મારે કરવું પડતું હોય. મારા નામથી કામ ચાલે છે, લોકો માટે નથી. જે મારી સામે એવા જે આવે છે બધા, એની સામે તો 100% છું, એમાં ક્યાં ના પડું છું. આ બધું મારે કરવું પડતું હોય ભાઈ, બરોબર. લોકો જે કુતિયાણાની જે જનતા છે, જે 30 વર્ષથી છેલ્લા 30 વર્ષથી પીસાઈ રહી છે, આ લોકોને આઝાદી આપવા માટે મારે કરવું પડશે. અમે કરીએ છીએ ભાઈ. આમ પબ્લિકને કોઈ હેરાન નથી કર્યા, એને કોઈ હાઈ નથી લીધી અમે. એવું આમ તો પ્રથમ વખત ચૂંટણી લડું, પણ જે દિન અમારા મેરેજ થયા તે દિન અમારી માં નગરપાલિકા પ્રમુખ છે, તો હું એના સાથે હર હંમેશા જોતો હોય એટલે જોડાવ. તો માહોલ તો એકદમ સારો જ હાલે છે, એમાં કાંઈ વાંધો નથી. બાકી મોદી સાહેબના કામ બોલે. ગામમાં જોઈએ તો મારી માએ કંઈ બાકી રાખ્યું નથી. બધી જગ્યાએ રોડ, રસ્તા, પાણી. મારી માએ કાયદો હાથમાં લઈને પણ લાઈન તોડી હતી. 6 વર્ષની સજા થાય, અને એને એવું કે મારી બેન દીકરીને કઈ હેરાનગતિ થાય નહીં. અત્યારે અમારા તરફથી તો એકદમ શાંત માહોલ હાલે છે, તો સામેવાળા લોકો થોડુંક દબંગગીરી કરે છે. જેવો કે ધારાસભ્ય, એના નાના ભાઈ, એના કાકી હિરલબા ત્રણેય કરે છે, આક્ષેપો નાખે છે. આક્ષેપોથી તો અમે બીતા જ નથી જરાય, કે ઈ જેવા છે એવા અમે એના ટક્કરના જ છે, પોસી હગે એમ નથી. એટલે અત્યારે આક્ષેપો નાખે. આક્ષેપો નાખવાનું કારણ તો ઈ જાણે. તો અમે તો બધું વ્યવસ્થિત ગામમાં અમારું હાલે, તો એમાં કોઈ પણ આક્ષેપ એનો લાગુ પડતો નથી. ધમકી તો ધારાસભ્યના જે સભ્ય છે એને પૂરા સભ્ય નતા થતા, એટલે એ ઘણા સભ્યને ઘરે જઈને સભ્ય ધરાર રાખેલા, ફોર્મ ભરાવીને સાઈન કરાવેલી છે. પછી સામેવાળા લોકો બીવે છે એટલે ઘરે આવ્યા કે અમે ઉભીએ કે ના ઉભીએ, તો મારી મા તરફથી કહેવામાં આવ્યું કે અમને કોઈ વાંધો નથી, તમે લોકો ઉભો. સામેવાળા પક્ષને તો આક્ષેપ સિવાય કાંઈ કરવાનું થતું નથી. અમારે તો આજથી 95માં મારી માને મારુતિ ગાડી હતી, તો અત્યારે તો અલગ માહોલ છે. તો અમારે પણ અમારા બાપુજી છે બહાર રહે, કોઈ દી કોઈને ધાક ધમકી આપી નથી, ને અમારે અમારા બાપુજી લે વેચનું કોઈ બિઝનેસ, કોઈ જમીનનું આ તે બધું કરે છે. કોઈ તો કોઈ દી ધમકી આપી, તો અમારે તો અમારા છોકરાઓની બધી પૂરી સગવડ અમારા બાપુજી ને માં બે પાડે.
અમારે ક્યાંય કોઈ જગ્યાએ કોઈને ધાક ધમકી દેવાનું થતું નથી કે નગરપાલિકાના પૈસા ખાવાનું થાય. મારી માં ઘરનું કરિયાણું આપે, ઘરને પૈસે કોઈને કનેક્શન ના ખાવી દે, કોઈને કોઈ મજબૂરી હોય હોસ્પિટલ જવું આ તો એ તો અમારાથી ન કહેવાય, કોઈની મજબૂરી હોય તમારા ઘરે આવતા હોય, પણ એ લોકો ઘણા આક્ષેપ નાખે. તો એ 5 વર્ષમાં આવીને કોને પૂછ્યું કે તમારે કઈ તકલીફ છે ને તમારે અમારી મદદ કઈ જોઈએ? હા છે, એ કે અમારે પર્સનલી વાંધો છે તો મામા ફૂઈના થાય, અમારે છે પર્સનલી વાંધો પહેલેથી કે બાપુજીને એના પપ્પા સરમણ મુંજા હશે કઈ વાંધો, અમને તો અત્યારની બધા ખબર ન હોય ફેમિલીને, પેલાનું હશે કઈ. એ લોકોને તો બહુ આમ આદત પડી ગઈ આક્ષેપ નાખવાના, દાદાગીરી કરે કે આમ કરે જ કોટલાવાળી ગેંગ. અમને બતાવો પોરબંદરે મારો એક દેર રે, 3 ભાઈઓ આવી રે, એક દીકરો મારો છે, અમે 2 વહુ છે, મારી માં છે. અમારા બાપુજીને તો કોઈ દી બજારમાં કોઈ જોયા નથી, તો અમે કેમ કઈ રીતના દાદાગીરી કરીએ? આ તો ખુલ્લે આમ ધારાસભ્ય એનો નાનો ભાઈ બધા દાદાગીરી કરે. અમારા છોકરાને બજારમાં કોઈને પિયરને કોઈને જોયો? 15 ગાડી છે એમ કે લઈને નીકળે બજારો, અમારે 15 ગાડી છે. અમે વહુ ને સ્કૂટર લઈને નથી જતી, હાલીને જાય કે કોઈને ડિસ્ટર્બ ન થાય. તો અમારા તરફથી ગામની કઈ તકલીફ પડી? તકલીફ એના તરફથી પડે કે રાતના કે અત્યારે પસારમાં નીકળે તો 20 ગાડી લઈને નીકળે તો પબ્લિકને હટવું તો પડે ને. તો અત્યારેથી દાદાગીરી કરે તો આ ગામમાં આવીને શું નહીં કરે? હા, એ તો પ્રહાર તો એ લોકો ખોટા જ કરે. અમે કરવા દઈએ, અમારે એનો જવાબ નથી દેવો, કાટેકી ટક્કર હે. અમે બોલીએ તો અમે અત્યારે ને અમે જીતીને અમે કાટેકી ટક્કર બતાવશું ને. અમારે તો પડઘો પાડવાનો જ છે બીજેપીનો. નરેન્દ્ર મોદીના કામ બોલે, મારી માના કામ બોલે તો અમારે તો કમળ ખીલવાનું જ છે. એને ઓપોઝિટિવ પાર્ટી છે, એમ કે અમે આ કર્યું તે. રાણાવાડમાં કઈ નથી કર્યું, નથી કર્યું. કુતિયાણામાં જયારે થોડુંક ઇલેક્શન આવે ત્યારે જ કુતિયાણામાં આવે છે. ટક્કરની પડકાર તો જે લોકો સામેવાળા અમને ટક્કર આપશે ને એવી જ ટક્કર આપશું અમે કોઈથી ડરતા નથી. પેલી વાત તો એ, પણ અમારા ગામની પબ્લિક ને હેરાન કરે ને એ અમને નથી ગમતું. એ તો એને ખબર, એને તો આદત છે હર જગ્યાએ જઈને કબજો જમાવવાનો. એક કંડોળા જમીન હતી ત્યાં જમાવ્યો, પછી પોરબંદર ઘણી બધી જગ્યાએ કર્યું, પછી પોતે ઘણા પાસે મારા પાસે ઘણા બધા પ્રૂફ છે. બા બોલે કે વાંચી પૈસા આમ કર્યા, તો એ તો મારા પાસે પ્રૂફ છે. અમે તો માફ કરી દીધા. બ્રાહ્મણ લોકોને એને ઘરે 8 દિવસ પગી લગાડે, ઘોડલીની જેમ વારી ને. એ હિરલભાઈ એમ કે મને એટલા પૈસા પૂરા પાડો, તો અમારું નામ બતાવીને એને એ પૈસા કઢાય. અને અત્યારે ભાષણમાં બોલે કે પૈસા આમ ની તેમ, તો એ પૈસાની ખોટી વાત છે. જે મેન માણસો હોય એનો આજ નહીં, પણ અમે ઇલેક્શન જીતી જાય ત્યારે ન્યૂઝ આપશું કે એ લોકોને અમે પૈસા માફ કર્યા કે નહીં. કુતિયાણાના જનતા માટે તો અમારો ઉપકાર એ કે અમારે કોઈ પણ બહારનું આવીને અમારે અંદર ઘૂસવા દેવું નથી, કે કોઈ પણ જાતનું અમારે કોઈ અમારા ગામને પરેશાન થવા નથી દેવું. બેન દીકરી અમારી સલામત છે, અમારા ઘરે આવી શકે. મારી માનો સ્વભાવ છે એવો મારી નાની બેન દેરાણી છે મારી, અમારો સ્વભાવ શાંત છે તો કોઈ પણ બેન દીકરી આવી શકે. અહીંથી પોરબંદર થોડી જશે. એમ કે અમે નગરપાલિકાના પૈસા લઈને અમે આ બધું કર્યું. નગરપાલિકાની ગ્રાન્ટ કેવડી હોય ને એમાં કેટલા પૈસા આવે, અમે એનું મારી માએ પૂરેપૂરું કામ કર્યું. તો એ પૈસામાં તો કઈ એવડી બિલ્ડિંગ ના બને. મકાનનું કઈક હપ્તામાં જ પૈસા લીધા, તો હપ્તામાંથી પૈસા લીધા તો જે અત્યારે મારી માએ 2500 મકાન બનાવ્યા, તો એ મકાન બન્યા કેમ? હિરલબાને તો કહેવામાં મારે તો એને કઈ વડીલ છે, એ લોકો જે કઈ બોલતા હોય એ તો મારે કઈ એને કઈ કહેવાનું થતું નથી. બસ અમે અમારી રીતના અમારી શાંતિથી ઇલેક્શન લડીએ ને અમારે લડવું ને અમારે કમળ ખીલાવું ને કમળ દિલ્હી લગન પહોંચશે. ભાઈ, હું ગામ નહીં મુકાવું, આવું ધમકી મેં આપી નથી, ક્યારે હું બોલી નથી, પણ હું ગામ નહીં મુકાવું. કદાચ છે ને આજની પબ્લિક છે ને એ સમજી ગઈ છે, પબ્લિક ગામ મુકાવશે. પારિવારિક આક્ષેપોની શરૂઆત એ લોકોએ કરી છે, એટલે પારિવારિક આક્ષેપોનો મારે જવાબ દેવો પડે છે. અને હું હંમેશા ધારાસભાની ચૂંટણી હતી ને ત્યારે હું હંમેશા ચૂંટણીની છેલ્લી 2-3 સભાઓ સંબોધવા જાઉં. હું ત્યાં સુધી કાર્યાલય સંભાળતી હોય, પણ ગયા વખતે ધારાસભાની ચૂંટણીમાં પણ આ બેનની ખોટી આક્ષેપબાજીઓના કારણે મારે બહાર નીકળવું પડ્યું હતું. અને આ વખતે આ નગરપાલિકાના જંગમાં પણ મારે કાંધલ જાડેજા પહેલા મારે અહીંયા ઉતરવાનું એક જ વાત છે કે આ બેનની જે ખોટી વાતો છે ને એના અમુક જવાબો અમારા પરિવારના
પુરુષો દે એ યોગ્ય ન કહેવાય. માટે એના જવાબ દેવા માટે હું આવી છું. ભાઈ હું તો એટલું જ કહું છું કે કાંદલ જાડેજાના જે કઈ મળતી ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ ફાળવવાની જવાબદારી કાંદલ જાડેજાની છે જ, અને જે ફાળવેલી છે. પણ અહીંયા આ લોકો અમારો વિરોધ પક્ષ હોય, અમારું કામ ન દેખાય, કારણ કે એમને તો ભવિષ્યમાં ચૂંટણી લડવી હતી એમનો પ્રશ્ન હતો જ, એટલે પહેલેથી એ લોકોએ વિચારી અને આ અમારી ગ્રાન્ટોને ક્યાંય વાપરી નથી, એને ખોટા બિલો બનાવી અને આપી દીધું છે. આજે ઉપલેટામાં નગરપાલિકાનું એક ખાતું ચાલતું હોય જ્યાંથી બધો માલ સામાન લેવાય, એ નગરપાલિકાના ખાતું જ્યાં ચાલે છે ને એ ભાઈએ પણ નગરપાલિકાના નામે સામાન આપવાનું બંધ કરી દીધું. આપ વિચાર કરો, આનાથી કમનસીબી કુતિયાણાની નગરપાલિકાની કઈ હોઈ શકે? ભાઈ એમ તો અમે જાડેજા પરિવાર છીએ, જેની માએ હવાહેર હૂંઠ ખાધી હોય ને એ આ કામ કરી શકે. અમારે હું તો કાઠિયાણી છું અને માથે જવામત ભૂરા મુંજાનું ઓઢણું છે, બરાબર છે. અને આ જાડેજા પરિવાર છે, હરમન મુંજાનો દીકરો છે, સમજ્યા? કોઈ આનાથી બીજા લોકો આવ્યા એ અમને નથી મુકાવી શક્યા, તો આની શું ઓકાત છે? અને આ કયો એવો બધો મોટો છેડખા છે? આ બધા ખુદના ઘરમાંથી બહાર નીકળી નથી શકતા, એ પોતે જ વાતો કરે છે, બરાબર? તો પછી અમને મુકાવી શકવાની કે અમને મુંબઈમાં નહીં રહેવા દે એવી કઈ રીતે? તો એનો મતલબ તો એ છે ને કે દાદાગીરી લોકોની છે, અમારી નથી. અમારી ગેંગ નામે કોઈ ગેંગ છે જ નહીં. તો આ કાંદલ જાડેજા છે ને, આ છેલ્લી 3 ટર્મથી જીતે છે ને, તો કયા એની માથે એવા કેસ થયા બોલો ને? ભૂતકાળમાં અમારા લોકો ગયા છે જેલમાં, અને એ બધા વાતો કરે છે સંતોષબેનની, અને એને ગોલ્ડ મધર થવું છે. ભાઈ ગોલ્ડ મધર થવું હોય ને એને છે નાની માના ખેલ નથી, કથણ કાળજા જોઈએ, 56 ની છાતી જોઈએ. જયારે 56 ની છાતી હોય ને ઈ બાઈ ગોલ્ડ મધર બની શકે. ઈ છે અમારી વિરાંગના સંતોષબેન જાડેજા, કે જે ગોલ્ડ મધર બની અને જીવી ગઈ. આ દીકરાઓને સરમણ મુંજાના ગામતરા પછી એને મોટા કર્યા અને આ લેવલે લાવી. ઈ સંતોષબેન જાડેજા થઈ શકે. સંભાળીએ છીએ પણ સેવા સાથે. ભાઈ આવો ખોટો માહોલ એ લોકોએ ઉભો કર્યો છે. અમારે તો શાંતિથી અમે ચૂંટણી લડીએ છીએ, બરાબર છે. અમારી તો એક જ વાત છે કે નડવું કીડીને પણ નહીં અને વચ્ચે આવે વાઘ તો મૂકવો પણ નહીં.